મિત્રો, ઘણી વખત ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે પ્રાણીઓમાં પણ પરમાત્મા હોતા હશે, જીવ માત્રમાં પરમાત્મા હોય છે, પરંતુ અમુક જે આત્મા હોય છે ને એ દિવ્ય કક્ષાના હોય છે. એની સાબિતી શું? તો કે જે લોકો પ્રાણીઓનો ઉછેર કરે છે, જેમ કે ગાય, ભેંસ, ઘોડો, કૂતરો, એવા ખેતીવાડીવાળા માણસોને તમે પૂછશો તો એના ઘરમાંથી જ્યારે અમુક ઘોડો કે અમુક ગાય કે અમુક ભેંસ છે એ મૃત્યુ પામે અથવા તો વેચી નાખવામાં આવે ને, ત્યારબાદ એના જીવનમાં જબરજસ્ત ફેરફારો આવતા હોય છે અને ઘણી વખત પડતીની શરૂઆત થતી જતી હોય છે. વિચાર કરો કે જે સતયુગ હતો, રાજા રામનો, ભગવાન શ્રી રામનો જન્મ સમય હતો, ત્યારે ભગવાન રામ જેવા સમર્થ પુરુષના હાથથી મારીચ જેવા રાક્ષસનું હરણના સ્વરૂપે જો મૃત્યુ થાય છે, તો પણ રામ જેવા ભગવાન પણ કેટલા પોતાની રીતના જીવનમાં ઝંઝાવાતનો સામનો કરે છે. તો આ તો કળિયુગ છે. અત્યારે જો હરણને મારવામાં આવે અને એમાં જો કોઈ હરણ છે એ દિવ્ય આત્મા સ્વરૂપ હોય તો એમાં ઝંઝાવાત જીવનમાં આવે આવે અને આવે. નમસ્કાર મિત્રો.